અડીકડી વાવ જોઈ તે આખી ગોલ હતી. કેવી હતી? આગળની સાઈડ કૂવો જોયો આખો ચોરસ. વાવ છે તે આખા ગામની અંદર પાણી પીવા માટે છે. કૂવો છે ગામની અંદર અનાજ પકાવવા માટે છે, મતલબ ખેતીવાડી માટે. એમને કહેવામાં આવે નવગણ કૂવો. આ કિલ્લામાં રાજા હતા નવગણ નામના, એને એમની યાદી માટે બનાવેલ, મતલબ નામના રાખવા માટે. અત્યારે તમે લોકો આવ્યા શું કહેવામાં આવે? નવગણ કૂવો. તે રાજાની યાદગીરી રહી ગઈ તે માટે. એમની ઊંડાઈ કેટલી છે? 350 ફૂટ. પગથિયા છે 236. બિલ્ડિંગના 9 માળ અંદર ઉતરવાના, ફરીને જવાનું. રાજાના ટાઈમમાં લાઇટ મોટર મશીન કાં હતું નહીં, તે માટે પગથિયે દીવા રાખવાના સ્ટેન્ડ, કબૂતરોને રહેવા માટે 350 ઘર. ઉપરની સાઈડ પહેલી 2 દિવાલ દેખાય, ત્યાં 12 બળદની જોડી લાગતી, પાણી ખેંચાતું. પાછળ હાલે ખેતીવાડી. અડધો અનાજ પાકે પશુ પક્ષી નાખી દેવાનું, અડધો અનાજ અનાજના કોઠાની અંદર. એની મશહૂર કહેવત છે અડીકડી વાવ નવગણ કૂવો. જે માણસ જે વ્યક્તિ ન જોવે જીવતો નંબે જોઈ લીધું એટલે તમે થઈ ગયા જીવતા. અમે થઈ ગયા અમર હવારથી લઈ હાઈન લગીને લફરાટ કરીએ તે માટે. હવે હું તમને પાસે બતાવીશ અનાજના કોઠાર. મેં તમને ગેટ ઉપર સમજાવ્યું કે 12 વર્ષ સુધી અનાજ નહોતું ફૂટ્યું. કેટલા વર્ષ સુધી? લે ભાઈ લે, તારી ઈચ્છા પૂરી કરીએ.